નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વર્ષ 2022માં જ મુજપુર ગંભીરા બ્રિજની હાલત ખખડધજ થઈ હોવાથી ગમે ત્યારે તૂટી પડે એવી સચોટ આગાહી કરનાર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા બ્રિજ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ આજરોજ વહીવટી તંત્રને આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે જે શૂન્યાવકાશ સર્જાશે એ સામે વૈકલ્પિક માર્ગ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ સવારે જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમાર સાથે સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. હર્ષદસિંહ પરમાર દ્વારા જિલ્લા કલેક્ટરને જણાવવામાં આવ્યું હતું કે ગંભીરા બ્રિજ તૂટી પડવાને લીધે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓની માઠી અસર પહોંચી છે, જેની ભરપાઈ કરી શકાય એમ નથી. ત્યારે તંત્ર આ મામલે ગંભીરતાપૂર્વક વિચારીને તાબડતોડ અન્ય કોઈ વિકલ્પ ગ્રામજનોને આપે એવી માંગ કરવામાં આવી છે. આ માટે હર્ષદસિંહ પરમાર તેમજ સ્થાનિકો દ્વારા 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં ગ્રામજનો મુજપુર ગંભીરા બ્રિજ ઉપર એકત્ર થઈને આંદોલનના શ્રી ગણેશ કરશે. આજે અમારી રજૂઆત છે. 2022માં પણ રજૂઆતો કરી હતી, પણ આ અધિકારીઓને ઊંઘમાં હતા એટલે એમને જગાડવાનું કામ અમારું હતું. 2022માં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, એટલે જેના કારણે આટલે મુજપુર ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો અને 22 લોકોનો, નિર્દોષ લોકોનો જીવ ગયો. એના અનુસંધાનમાં આજે 1 મહિનો પૂરો થયો છે એટલે અમારા બધા આગેવાનોની રજૂઆત છે. હજારો યુવાનો આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં જીઆઈડીસી ખાતે પોતાની ફરજ બજાવવા આવે છે. એ લોકોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમજ એપી સેન્ટર ગણાતું વિદ્યાનગર, જે વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં જે લોકો વિદ્યાર્થીઓ જાય છે તે લોકોને પણ ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે સરકારની અમારી સીધી માંગણી છે કે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે, જેથી કરીને અમારા આજુબાજુના ગામડાના લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સમયનો બાદ ના મળે, તેમજ સમય મર્યાદામાં પહોંચી શકે એવી અમારી માંગણી આજે કલેક્ટરને લઈને અમે મળવા આવ્યા છે. ઉત્તર પ્રદેશના સરકાર દ્વારા અત્યારે કુંભ મેળામાં ત્યાં પણ ઘણા બ્રિજ બનાવવામાં આવ્યા, એટલે એમાં વિચાર વિમર્શ કરીને સંકલન કરીને ટેકનિકલ વિષય એમનો છે. એટલે અમારી માંગણી છે કે એ સરકારે જો કરી શકતી તો આપણી સરકાર કેમ ના કરી શકે, ગુજરાતની ગવર્મેન્ટ કેમ ના કરી શકે, એટલે એમનું પણ જોઈને એમને કરવું જોઈએ, અમારી એવી માંગણી છે. ખૂબ માઠી અસર પડી છે. તમે ત્યાં આગળ સ્થાનિક આવીને તમે જુઓ, આજે હજારો વિદ્યાર્થીઓ જે પોતાનો સમય 5 મિનિટમાં ગંભીરા હાઈસ્કૂલમાં પહોંચી જતા, એ લોકોને આજે વડોદરા ફરીને ત્યાં જવું પડે છે. એટલે 2 થી 3 કલાકનો સમય થઈ ગયો છે. તેમજ આણંદ જિલ્લામાંથી જેટલા પણ કર્મચારીઓ પાદરા જીઆઈડીસીમાં આવે છે એ લોકોને પણ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આનો વિચાર વિમર્શ કરવો જોઈએ અને ચોક્કસથી અમારી આ માંગણી છે એને પૂરી કરવી જોઈએ. અમારી આ બધાની માંગણી છે. આજે 2 દિવસ એમને આપવાના છે, બુધ અને મંગળ અને બુધ, અને ગુરુવારે 14 ઓગસ્ટના દિવસે સૌ આગેવાનો, સૌ યુવાન મિત્રો ગંભીરા ચોકડી ખાતે ભેગા થવાના છે અને એમાં અમે શું રણનીતિ કરી શકીએ તમે ત્યાં આગળ ચર્ચા કરવાના છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.